દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ સંગઠનના યુવાનોની બેઠક મળી। દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ સૂચવાયું। દહેગામ શહેર કોંગ્રેસ સમિતિની બેઠકની બેઠક દહેગામ મહાસુખનાથની વાડી ભારત પેટ્રોલ પંપ સામે યોજાઈ। આ બેઠકમાં દહેગામ શહેર કોંગ્રેસના યુવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, નિરીક્ષક ગાંધીનગર જિલ્લા સંગઠન સુજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, દરેક સાહેબ સંગઠન પૂજન અભિયાન ગાંધીનગર જિલ્લો ભરતસિંહ વાઘેલા, પ્રમુખ બનાસકાંઠા નિરીક્ષક ગાંધીનગર જિલ્લા સંગઠન સુજન અભિયાન મંગલસિંહ સોલંકી, કાર્યાલય મંત્રી મહિલા જિલ્લા પ્રમુખ મીનાબેન રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કમલભાઈ અમીન, ગાંધીનગર જિલ્લા સદસ્ય વખતસિંહ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહેલ બેઠકમાં દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લીલાભાઈ રબારીનું નામ બીજી ટર્મમાં સર્વસંમતિથી નામ સૂચવવામાં આવતા તાળીઓથી વધાવી લીધા હતા। શહેર કોંગ્રેસ સંગઠનમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભરતભાઈ રબારીનું નામ સૂચવતા ખુશીનો માહોલ સર્જાયો હતો। દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની વરણી કરવામાં આવી તેવી આશા વ્યક્ત કરી હતી। નામ પણ આપી શકો છો, પરંતુ એક પાર્ટીની પોલિસી છે, તમારે 3 નામ લઈને તો પ્રદેશ કક્ષાએ જવું જ પડશે। એટલે આપણામાંથી જે કોઈ જાણકારી કરવા માંગતા હોય, કોંગ્રેસ પ્રોટોકોલ કરવાનો છે, એની તમામ માહિતી ભરવાની છે અને આપ સૌ તાકાતથી કામ કરશો। જે કોઈ સંગઠનમાં જવાબદારીમાં જેના હાથે પ્રક્રિયા છે, આજે અરવિંદસિંહ કહી છે, કાલે કમલભાઈ હોય, રમજીતસિંહ હોય, પંકજભાઈ હોય, તે સંગઠનની નિરંતર ચાલતી પ્રક્રિયા પડી ગયો એક chat करते और तालियों पड़ो भाई।